છોટાઉદેપુરમાં ચૂલના મેળામાં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા આજે પણ યથાવત છે। આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર એટલે હોળી। રોજીરોટીની શોધમાં હિજરતીઓ માત્ર વતન પાછા ફરે છે। आज जो होली के उत्सव पर, जो धुलेटी के उत्सव पर जो देखने में यहाँ मेला आयोजन किया जा रहा है, तो सभी आदिवासी भाई बंधुओं को, यहाँ के निवासियों को अब मेला मनाते हुए देख के बहुत ही आनंद हो रहा है। હોળીના બીજા દિવસથી ચૂલના મેળાઓ શરૂ થતા હોય છે અને આ પરંપરા લગભગ 100 વર્ષો કરતા પણ વધારે વર્ષ જૂની પરંપરા છે। We come from the Netherlands, and we're celebrating Holi and Chul with you, hopefully. Very happy to be here. Beautiful country, beautiful state, Gujarat. We're looking forward to the Chul. જ્યાં સાહેબ શ્રદ્ધાનો વિષય હોય ને ત્યાં તમામ ટેકનોલોજી જે ફેલ છે એવું અમે શા માટે કહી રહ્યા છે? એટલા માટે કહી રહ્યા છે કે છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ આદિવાસી સમાજમાં જે વિવિધ મેળાઓ જે સંપન્ન થાય છે હોળી પહેલા અને હોળી પૂર્વે, તેમાં દરેક મેળાની એક અલગ અલગ ખાસ વિશેષતા છે, તેની પાછળ ખાસ એક પરંપરા છે। આજે ગુજરાત ફર્સ્ટની ટીમ આપને લઈને આવી છે છોટાઉદેપુર ખાતે ભરાયેલા ચૂલના મેળામાં। આપ સીધા જ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે આ જે શ્રદ્ધાળુ ધગધગતા આગના અંગારા ઉપર ચાલી અને પોતાની મનોકામના જે તે પરિપૂર્ણ કરી રહ્યો છે। એટલે આપ સીધા જ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર, આપ સીધા જ જોઈ રહ્યા છો કે આ ધગધગતા આગના અંગારા ઉપર શ્રદ્ધાળુઓ ચાલી રહ્યા છે। ખુલ્લા પગે આ શ્રદ્ધાળુઓ જે છે 5 થી 6 ફૂટ જેટલા લાંબા પહોળા જે ખાડો હોય છે, ખાડામાં નંગા પગે ચાલી અને શ્રદ્ધાળુઓ પોતાની જે મનોકામના જે તે પૂર્ણ કરે છે। એટલે એવું ક્યાંય ખોટું નથી કે આજે પણ છોટાઉદેપુર જિલ્લાના જે આદિવાસીઓ જે છે તેઓએ પોતાની પરંપરા, સંસ્કૃતિના વારસાને અકબંધ રીતે જાળવી રાખ્યો છે, તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી। તૌફીક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।